હવે આમાં આને ઘર્ષણ ન કહેવાય, મારવા જ આવે છે અને પૈસા લઈને આવે. ભાડે આવ્યા છે બધાય, એટલે એ ભાડે આવ્યા છે ને એના માટે અહીંયા આવવું પડે. બાકી રોડ ઉપર કાલે અમે અમારા વિરોધ માટે, કારણ કે 1 રૂપિયો આપ્યો નથી હજી, અને લુખાગીરી જ કરે ચોખ્ખી. અને નેતા બધા બસ દાડો એક હનુમાન દાડો એટલું આવડે છે એટલું કઈ નીકળી જાય. જ્યાં રજૂઆત કરવા જઈ ત્યાં એમ કે થાંભલા વિશે બોલોમાં, તો શેના વિશે બોલું? મકાઈ નથી ઉગતી એમ કેવું, મગફળી નથી ઉગી એમ કેવું શું એને? ઘરના ખેતરમાં પ્રાઇવેટ મિલકતમાં જે વસ્તુ આપણી આવે એનું વર્તન નહીં માગવાનું શું એના આગળ? એને એમ કહેવાય 2 ઇંચ વરસાદ કરી દે એમ. ઘરના ખેતરમાં થાંભલો આવે એના પૈસા તો માગવાના જ અમે. હવે એ ધોકા લઈને આવે તો ભલે, બંદૂક લઈને આવે તો ભલે, એની બીક નથી. કાલ ધોકા માર્યા, આજ કદાચ બંદૂક લાવે, બીકનો પ્રશ્ન જ નથી. પૈસા જોઈએ, કેવી રીતે દેવાય એને નક્કી કરવાનું. ન નક્કી કરીએ કે તો કેવી રીતે લેવાય એ અમારે નક્કી કરવાનું. આ 6ઠી વાર કલેક્ટરમાં આવ્યા, પહેલી વાર નથી. આ કલેક્ટર બદલી ગયો, આ બીજો આવ્યો, આવા તો કંઈક બદલી ગયા. જેને લખીને દીધા વળતર એ કે સાહેબની ભૂલ થઈ ગઈ. હવે આમાં ભૂલ કેની થાય શું થાય એ જ અમને નથી સમજાતું. હવે લેવાના છે પૈસા, એને કેવી રીતે દેવાના, અમારે કેવી રીતે લેવા એ અમારે હવે નક્કી કરવાનું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.